For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, કનેક્ટ ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલિક. વિસ્તૃત સમાચાર પર નજર કરતા પહેલા આવો નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી સુધી ટાળી સુનાવણી. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી 2 કામદારના મોત. ભરૂચમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે 2 દિવસ માટે કૃષિ મેળો 2019 ખુલ્લો મૂકતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ. જામનગરમાં પ્રસૂતાના મોતના પગલે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ફરી વિવાદમાં. અંકલેશ્વર નગરપાલિકામાં પાર્કિંગના અભાવે જનતા પરેશાન. હવે સમાચાર વિગતવાર. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી 29મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. અયોધ્યા કેસની જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે એ 29 સુધી ટાળી દેવાની વાતો સામે આવી રહી છે. જસ્ટિસ યુ લલિત જેઓ બેન્ચમાં હતા તેમણે આ બેન્ચમાં રહેવાનો પણ ઇનકાર કરી દીધો છે. રામ મંદિર કેસની સુનાવણી મામલે ચીફ જસ્ટિસે કહ્યું આજે તારીખ નક્કી કરવાની છે. વિપક્ષના વકીલ રાજીવ ધવને દલીલ કરી છે કે જસ્ટિસ યુ લલિત અગાઉ પણ આ કેસમાં 1994માં કલ્યાણસિંહ વતી રજૂ થયા છે. જોકે 5 જૂની બંધારણીય બેન્ચમાંથી યુ લલિત નહીં હટે એવું પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. યુ લલિતની હાજરી આ કેસની મેરિટને કોઈપણ રીતે પ્રભાવિત નહીં કરી શકે એવું રાજીવ ધવને જણાવ્યું છે. હવે 29 જાન્યુઆરીના રોજ નવી બેચ બેસીને આ કેસની નવી તારીખ મામલે સુનાવણી કરશે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી 2 કામદારોના મોત થયા છે, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકલેશ્વરના પાનોલી ખાતે જીઆઈડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતી વખતે ઝેરી ગેસ લીકેજ થયો હતો અને એની અસર કુલ 5 જેટલા કામદારોને થઈ હતી, જેમાંથી 2 કામદારોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને અન્ય 3 કામદારોને ગંભીર રીતે અસર થતાં એમને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં બલ્ક ડ્રગ્સ અને ફાઇન કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે 2 દિવસ માટે કૃષિ મેળો 2019ને ઈશ્વરસિંહ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. ખેડૂત તાલીમ કેન્દ્ર તથા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ભરૂચ અને ખેતીવાડી શાખા ભરૂચ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે 2 દિવસ માટે યોજાનારા કૃષિ મેળો 2019 અન્વયે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદનો શુભારંભ આજરોજ સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શિપ્રા આગરે, સંયુક્ત ખેતી નિયામક વડોદરા વિભાગ MK કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આજનો ખેડૂત કઈ રીતે સદ્ધર થાય અને કૃષિ ક્ષેત્રે આર્થિક આવક કેવી રીતે વધુ મેળવે તેવા રાજ્ય સરકારનો પ્રયાસો થઈ રહ્યા છે. ઈશ્વર પટેલે કહ્યું હતું કે કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દર સતત વધ્યો છે અને ખેડૂતો ધાર્યું ઉત્પાદન મેળવતા થયા છે. જામનગરમાં પ્રસૂતાના મોતને પગલે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગત રાત્રિના ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં એક મહિલાને પ્રસૂતિની પીડા થતાં દાખલ કરવામાં આવી હતી, જે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેના પરિવારજનોનો આક્ષેપ છે કે મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીના લીધે થયું છે, જ્યારે મહિલાના તાજા જન્મેલા બાળકની હાલ સારવાર ચાલી રહી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. શહેરના ગાંધીનગર પાસે રહેતા ભારતીબેન લોકેશભાઈ ચંદાણીને ગત રાત્રિના પ્રસૂતિની પીડા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે ભારતીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને તેના જન્મેલા બાળકની હાલ સારવાર ચાલી રહી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ભારતીબેનનું મોત ડોક્ટરોની સારવારમાં ખોટના કારણે થયું છે. પરિવારજનોએ જણાવ્યું કે ડોક્ટરોએ ભારતીબેનની તબીબી હાલત વિશે પરિવારજનોને જાણ કરવામાં આવી ન હતી, તેમજ સારવાર દરમિયાન કોઈ જ સિનિયર ડોક્ટર ત્યાં હાજર પણ ન હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં 25 દિવસથી લાપતા મયુર મોરી કચ્છમાંથી મળી આવ્યો છે. જાણો શું છે ઘટનાક્રમ. આખરે 25મા દિવસે મેહુલ મોરી મળી આવ્યો છે. જી હા, રાજકોટમાં ગત શનિવારના રોજ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયોમાં માર ખાનાર વ્યક્તિ મેહુલ મોરી હતો. તે છેલ્લા 24 દિવસથી ગુમ હતો,
જે આખરે કચ્છથી મળી આવ્યો છે, ત્યારે પોલીસને પણ રાહતનો શ્વાસ લીધો છે. મીડિયા સાથેની વાતમાં મેહુલ મોરીએ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે. મેહુલ મોરીએ ડોક્ટર રાજાણી વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું છે કે લાઈફ કેર હોસ્પિટલમાં ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. મેં ગર્ભપાત કરવાની ના પાડી ત્યારે ડોક્ટર શ્યામ રાજાણી મારાથી નારાજ થઈ ગયા હતા. તેમજ મારી પાસે તેમના અનૈતિક સંબંધોને લઈ કેટલાક પુરાવા પણ હતા, જેના લીધે તેઓ મારાથી નારાજ ચાલી રહ્યા હતા. મને એ માટે મારવામાં આવ્યો હતો કે જ્યારે ત્યાં એ અબોર્શનનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ. તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને. ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે, જે પઢિયા રાહુલ, એ આવી ગયો. એટલે ત્યાંનું જૂનો સ્ટાફ હતો, એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં. તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી. પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો, તો એની પગાર ન વધારે. તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કર્યું, હું તમને 15 દિવસનો ટાઈમ આપું. તો એને કીધું મહિનો દિવસનો હોય. મેં કીધું સર આ હું 4 વર્ષથી જોબ કરું છું, અત્યાર સુધી હરેક સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ, તમે મને મહિનો દિવસનું કઈ રીતનું? તો એ કે ઓકે. તો એ કે તારે કે 15 દિવસ કામ કરવું જોશે ને 15 દિવસના તારે સામે પૈસા દેવા જોશે. મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી. મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે. જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો, એટલે મને ન આપ્યો. મેં એમાંથી મારો પગાર તમે વારી લઈ ગયો કે કહું છું. તો ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો. પછી આ પઢિયા રાહુલ એનાને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે. એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે, મારું પ્રૂફ છે. મેં કીધું ના નથી. તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધા ચા પાણી પીએ ને તારો પગાર આપી દઈ. મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી. એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા. તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, મયુર ક્યાં છે. તો એ કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે આજે ડેમે મળે. મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે. ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઊભો, એની પહેલાં આવી ગયો હતો 20 મિનિટ પહેલાં. તો એને મને 4 વ્હીલમાં એ રાજુ કોડી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા. તો એ કે હાલી કે. મેં કીધું ના અહીં નહીં. મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. તો એ કે મારી કે ઘરવાળીને ડિવોર્સમાં આપી કે તારો હાથ છે. તો એ કે એને ફોટા આપ્યા. મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો અને કરિશ્માબેન જો કહે તો તમે મને કેવી સજા આપી દો. તો કે ના. તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ. ત્યાં અમે ગયા. તો ત્યાંથી મને આગળ નવાગામની તળેટી ઉપર લઈ ગયા. ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો હતો. એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીઓ વાર્યું. ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નહોતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી. પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કંઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્માબેનને કોને કીધું મને ખબર નથી. મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો, કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું ત્યાં પછી પબ્લિકને બધા હતા. તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉનને લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર છે, અહીંયા આપણે ગ્રીનલેન્ડ છોકરી ત્યાં. ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ કોલોની હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું. તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં એ કે હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ ગયા. તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો. તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. સુરત બેસ્તાન ખાતે આવેલ સનફ્લાવર સ્કૂલમાં LC જમા ન કરતા ધોરણ 2ની એક વિદ્યાર્થીને માર મારી સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવાની ઘટના સામે આવી છે. સુરતની ખાનગી શાળામાં LC ન હોવાના કારણે એક બાળકીને સ્કૂલમાંથી કાઢવામાં આવ્યું છે. જ્યારે કહેવામાં વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાળા દ્વારા અમારે 8 મહિનાથી અમારી બાળકી અભ્યાસ કરતી હતી, જ્યારે TC ન હોવાના કારણે એને મારીને બહાર કાઢવામાં આવ્યું છે. સમગ્ર મામલો શું છે આપણી સાથે વાલી અને જે વિદ્યાર્થીનીને બહાર કાઢવામાં આવ્યું છે આપણી સાથે મોજૂદ છે. આપણે એમની જોડેથી જાણીશું તો શું હકીકત છે એમાં. આપકા નામ? વિનોદ કુમાર.
कौन सी क्या नाम है आपकी लड़की का और कौन सी स्कूल में पढ़ाई करती है और क्या मामला है पूरा? सरस्वती में पढ़ती है, कुमकुम नाम है इसका ये टीसी नहीं हुआ था तो मैंने कहा मैं गांव जा रहा हूँ लेके आऊँगा। पहले बोला था मैं टीसी आ जाएगा तो वहाँ कोई आया नहीं। फिर मैं गया टीसी लेने के लिए तो कोई वहाँ से टीसी बना ही नहीं, बोलते 1 2 3 4 का टीसी ही नहीं है। यहाँ पे जाके ये जन्म दाखिला इसका हॉस्पिटल का दिखाओगे हो जाएगा। वहाँ पे यहाँ पे आया, मैंने यही बोला, आधार कार्ड ही बनवा दिया मैंने। आधार कार्ड बनवाने के बाद भी नहीं हुआ। वहाँ बोलते हो जाएगा, गाँव में बोलते हो जाएगा, यहाँ बोलते नहीं होएगा। ये 8 महीने तक फीस भरता रहा, फिर उसके बाद लिया ही नहीं। फिर गाँव चल गया टीसी लेने के, निकाल दिया बाहर। पहले कौन सी स्कूल में वो पढ़ाई करती थी और कहाँ आप लेके आए थे और क्या प्रशासन द्वारा, स्कूल के प्रशासन कर्मचारी द्वारा क्या कहा गया है? इसके तो पहले तो गांव में पढ़ती थी, फिर यहाँ सरस्वती में डाला, यहाँ पे पढ़ती रही। बीच में बोले टीसी लिया, मैंने कहा हाँ गाँव जाऊँगा, मैं देखूंगा मिल जाएगा तो लेके आऊँगा, यही बोला था। फिर आने के बाद देखा तो लड़की को निकाल दिया मार के। फिर मैं टीसी गया बनाने, मैंने कहा आने के बाद बोला टीसी बना ही नहीं, लड़की निकल आई। वो सर मिले तो कहते ठीक है मैं करता हूँ बात, तो वो सर मिले। कितने समय में स्कूल में वो पढ़ाई करती थी और कुछ फीस भी भरी थी कि क्या है पूरा मामला? 8 महीने भरा हूँ फीस पूरा, 650 रुपये महीना फीस है उसका। हर महीने 8 महीने तक फीस भरा हुआ। 8 महीने बाद ये पेपर का टाइम हुआ, अभी निकाल दिया, अब कहाँ जाएगी ये? कितने दिन से बच्ची घर पे है और आपको इसके बारे में आपने किसको रजूआत की थी? आज 20 दिन से घर पे है। मैंने भाई साहब को रजूआत की थी और भाई साहब बोले ठीक है मैं करवाता हूँ। कोई अधिकारी आपने किसको वहाँ पे रजूआत की है इसके बारे में मामले? मैंने नहीं, भाई साहब को की है बस, किसी को नहीं। તો તમે વાલી અને પોતે વિદ્યાર્થીની કહી રહી છે કે ટીસી ન મળવાના કારણે મને સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને આ બાને મારવામાં પણ આવવાના આક્ષેપ વિદ્યાર્થીનીએ કર્યા છે। જ્યારે આને બાબતે લઈને કહેવામાં આવી રહ્યું છે કે ડીઓને પણ રજૂઆત કરી છે, ડીઓને રજૂઆત કરવા અઠવાડિયું થઈ ગયું હોય તો છતાં આજ દિન સુધી કોઈ રીતની ડીઓ દ્વારા કે સ્કૂલ દ્વારા એમને લેવામાં આવ્યા નથી। જ્યારે ખરેખર જોઈ રહ્યું કે આ બાળકીનું ભવિષ્યનું આગળ શું? પ્રશાંત ડિવરે, કનેક્ટ ગુજરાત, સુરત। આગળ વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકા પાસે પોતાના વાહનો પાર્ક કરવા નથી પાર્કિંગની જગ્યા, જેના કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ એમના વાહનો રોડ પર પાર્ક કરવા મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર નગરપાલિકામાં પાર્કિંગની સમસ્યા વર્તાઈ રહી છે। અંકલેશ્વરના હળદસમા વિસ્તારમાં આવેલ આ નગરપાલિકા પરિસરમાં હજી સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી અને નગરપાલિકામાં આવનાર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એ બાબતે કનેક્ટ ગુજરાત સાથેની વાતમાં નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહે જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા નગરપાલિકાના પાર્કિંગ પર કબજો કરવામાં આવ્યો છે, જેને પોલીસ પ્રોટેક્શન મેળવીને દૂર કરવામાં આવશે, ત્યારબાદ જ જનતાને પાર્કિંગની સગવડ મળશે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને નગરપાલિકા ગમે તેમ ડિટેન કરી લેતી હોય છે, ત્યારે નગરપાલિકા રોડની ઉપર હોય, રોડની ઉપર જાતે જ નગરપાલિકાના અધિકારીઓની ગાડીઓ પણ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવે છે, તો કેટલું યોગ્ય? અને આટલા વર્ષોમાં નગરપાલિકાએ દબાણ કેમ ન હટાવ્યું? અંકલેશ્વર નગરપાલિકા પાસે જે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે તેના સોલ્યુશન માટે અમે આવનારે અમારા જનરલ બોર્ડમાં એક કામ લીધું છે, જેમાં અમે અંકલેશ્વર નગરપાલિકાની સામેનો વિસ્તાર છે તેનું બ્યુટિફિકેશનનું કામ કરવાના છે કે જ્યાં ગાડી અમે પાર્કિંગ બનાવી શકીએ। અને બીજું અંકલેશ્વરની નગરપાલિકાની સામે જે લારી ગલ્લા છે તે દબાણ હટાવવા માટે પણ અમે પોલીસમાં અરજી આપી છે, એટલે ટૂંક સમયમાં જ આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે। આગળ વાત કરીએ તો અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ દ્વારા સારું સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવશે। 13મી જાન્યુઆરીએ અંકલેશ્વરમાં યોજાશે સાયક્લોથોન। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે કાર્યરત અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આગામી 13 જાન્યુઆરી રવિવારના રોજ જીઆઈડીસી વિસ્તારમાં સાયક્લોથોનનું આયોજન મોટા પાયે કરાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 1200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા। આ કાર્યક્રમના આયોજકો અને સહયોગીઓએ કાર્યક્રમની માહિતી આપતા કનેક્ટ ગુજરાત સાથે શું વાત કરી, આવો જોઈએ। કહેવાય છે કે સારું સ્વાસ્થ્ય એ અનમોલ જીવનની મૂડી છે, પરંતુ બદલાયેલા લાઈફસ્ટાઈલની સાથે અને સમયના અભાવે જે કસરત અને એક્સરસાઇઝ કરવાનું જે આપણે ટાળી રહ્યા છે એનાથી સ્વાસ્થ્ય પર જે માઠી અસરો પડી રહી છે એ આજના સમયમાં જોઈ શકાય છે। અમે આવ્યા છે અંકલેશ્વર શહેર ખાતે, જ્યાં કેટલાક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ जो BMW કારમાં ઓફિસો જાય છે પરંતુ દિવસ દરમિયાન સાયકલનો ઉપયોગ કરે છે, એટલા માટે કે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એક મેસેજ તેઓ સમાજને પહોંચાડવા માટે અહીંયા એકત્રિત થયા છે। એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? નરેશ પૂજારા। નરેશભાઈ, આ જે મુહિમ તમે ચલાવી છે, સાયકલ ચલાવો છો, શું મેસેજ આપવા માંગો છો આ સોસાયટીને?
સાયકલ ચલાવવાનો માત્ર મેસેજ એ છે કે ન્યૂ જનરેશનમાં જે અત્યારે સ્કૂટર અને એનો જે ક્રેઝ છે એમાંથી બહાર આવીને નાનપણથી હેલ્થ સચવાય અને છોકરાઓને સાયકલ ચલાવતા કરવા હોય તો આપણે પહેલાં ચલાવવી પડે, ખાલી વાતો કરવાથી ન થાય. એટલે આથી 4 વર્ષ પહેલાં અમે સિનિયર સિટીઝને ભેગા મળીને નક્કી કર્યું કે આપણે શરૂઆત કરીએ. પછી આ બધા યંગ જનરેશન જોડાયા અને પછી સ્ટુડન્ટ જોડાયા અને હવે તમે જોઈ શકશો કે નાના બાળકો પણ જોડાયા છે. મુખ્ય હેતુ એનો છે કે એન્વાયરમેન્ટમાં બી સારું વાતાવરણ ઊભું થાય અને હેલ્થ, આ બે અમારા પર્પઝ છે. જી, આ આગળ કેટલા સમય સુધી આ મુહિમને તમે આગળ ધપાવશો? આ તો લાઈફ લોંગ છે. તમે જોવો છો કે અમારા પછીનો આ સેકન્ડ જનરેશન છે, થર્ડ જનરેશન છે અને ફોર્થ જનરેશન અત્યારે હાજર છે. આ ચાલતું જ રહેશે અને એકવાર આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ પછી હવે આગળ જ ચાલશે. આ અનંત છે, અનંત. બીજી વાત કરીશું તો એક મોહમ્મદભાઈ છે જેઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સફર સાયકલ પર કરી છે. એમના કંઈક વિચારો, એમનો અનુભવ આપણે જાણીશું. શું નામ આપનું? મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ જાટલીવાલા. મોહમ્મદભાઈ, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરી કરી, શું અનુભવ રહ્યા એ જણાવો. LCG લાઈફ સાયકલિંગ ગ્રીન જે ગ્રુપ છે સુરતનું, એની જોડે અંકલેશ્વરના અમે કિરણ મોદી, મોહમ્મદ જાટલીવાલા, ધ્રુવ અને હિરેન પ્રજાપતિ 4 લોકો અહીંયાથી ગયેલા અને બહુ ટફ રાઈડ હતો. 182 કિલોમીટર સરદારને એક ટ્રિબ્યુટ અમારી તરફથી આપવાનું હતું અને એ બળપણ અમને રસ્તામાં ક્યારેક એવું લાગતું હતું જ્યારે નેત્રંગથી રાજપીપળાનો જે ઘાટ હતો એ અમારા માટે બહુ ટફ હતું. પણ ત્યારે અમે એમ જ વિચારતા હતા કે આવા દ્રઢ મનોબળ વ્યક્તિને આપણે જો સ્ટેચ્યુ સુધી પહોંચવું છે ને આપણે ફર્સ્ટ એવો આ રાઈડ છે ગુજરાત ખાતે કે જે વર્લ્ડની ટોલેસ્ટ સ્ટેચ્યુ છે અને 182 કિલોમીટર અમે બાય રોડ 9.5 to 10 અવર્સમાં કમ્પ્લીટ કર્યું અને 54 સાયકલિસ્ટ હતા. અને મેસેજ એ જ છે કે આજે જે બાળકો નાની નાની વસ્તુમાં નાસીપાસ થઈ જાય છે સમાજે, એટલે દ્રઢ મનોબળ રાખી અને ફિઝિકલ અને મેન્ટલ ફિટ હોય તમે આજના કોમ્પિટિટિવ યુગમાં આ ફેસ કરી શકો છો. અને સ્પોર્ટ્સ એક એવું છે કે જેનાથી તમે કોઈ પણ એક એક્ટિવિટીમાં જો જોડાઓ તો તમને એક બળ મળે છે જીવવાનું, નવી એક ઉર્જા મળે છે. તો સિનિયર સિટીઝનને સાથે સાથે કેટલાક નાના ભૂલકાઓ પણ આ મુહિમમાં સાથે જોડાયા છે. સિનિયર સિટીઝનની વાત કરીએ, સેકન્ડ જનરેશનની વાત કરીએ અને હવે જે એકદમ ન્યૂ જનરેશન, જેને 6th જનરેશન પણ કહી શકાશે, એવો પણ જોડાયા છે. એમની સાથે, બેટા શું નામ આપનું? શિવ. શિવ, સાયકલિંગ કરશો? હા. કેમ? મને સાયકલિંગ કરવામાં બહુ ગમે. ઓકે, સાથે એક્સરસાઇઝ પણ? હા. ઓકે, શું નામ બેટા આપનું? નમ્ર. તમે શું કામ સાયકલ લઈને ઊભા છો? હા, સાયકલિંગ કરવાના છો? હા. શું નામ, કયા ધોરણમાં ભણો? સેકન્ડ. ઓકે, એમના પેરેન્ટ્સ સાથે પણ વાત કરીશું. શું નામ બેન આપનું? નેહા પૂજારા. નેહાબેન, સારો મેસેજ સમાજને આપી રહ્યા છો, નાના નાના ભૂલકાઓને સાયકલિંગ કરતા શીખવાડો છો. તમને શું લાગે છે આ જે સાંપ્રત સમય છે એની અંદર આ એક્સરસાઇઝ કેટલી જરૂરી છે? બહુ જ જરૂરી છે. એકચ્યુઅલી વોકિંગ પછી જે નેક્સ્ટ લો રિસ્ક અને ઇકોનોમિક એક્સરસાઇઝ ફોર્મ છે એ સાયકલિંગ જ છે. આમાં કોઈને કશું શીખવાનું નથી હોતું. આ બધું નાનપણથી જ છોકરાઓ શીખી જતા હોય છે. આજે અમારા ફેમિલીમાં 5 to 6 મેમ્બર્સ છે. અમે બધા જ, અમારી બધા પાસે ઇન્ડિવિજ્યુઅલ સાયકલ છે. આ જેટલા 3-4 વર્ષથી સાયક્લોથોનનું પપ્પાએ બીડું ઉપાડ્યું છે ત્યારથી અત્યાર સુધી તમે જોશો તો GIDC ઇટસેલ્ફમાં એટલી બધી સાયકલ્સ વધી ગઈ છે અને સાયકલિંગ કરવું એક લોકો પ્રાઉડ લે છે. અત્યારે સાયકલ લઈને નીકળીએ તો દેટ ઇઝ અ ફેશન સ્ટેટમેન્ટ થઈ ગયું છે. એન્ડ એક્સરસાઇઝ, નીટ એન્વાયરમેન્ટ, ક્લીન એન્વાયરમેન્ટ, એ બધા જે સારા મેસેજીસ છે અને જે વિઝન છે આ લોકોનું, એ બધું તો ઠીક છે, બટ ધ મિશન ઇઝ હેલ્થ એઝ વેલ એઝ ગ્રીન એન્વાયરમેન્ટ, અને એ થાય છે. તો શરીરના સાથે સાથે સ્વાસ્થ્યની સાથે સાથે પર્યાવરણ પણ સુરક્ષિત રહે એ હેતુથી અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકો સાયક્લોથોનનું દર વર્ષે આયોજન કરતા હોય છે અને રેગ્યુલર તેઓ એમના રોજિંદા જીવનમાં પણ સાયકલનો વપરાશ કરતા હોય છે, એટલા માટે કે સ્વસ્થ એક્સરસાઇઝ કરવાથી સારું રહે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.